નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર ભાવ પાવર 122 ગાથાની બાવા जीवनी द्रविलिंग तो धारे परंतु परमार्थ सुख का अनुभव जिनके न बजा ताते ही लोग परलोक विषय इंद्रिया का सुख टीकू चाहे શું कहते मुनि थाय पंचमहावर धारण करे द्रविलिंग मग्न थाय શ્રાવક 12 વર્ષ ધારે પણ જેને પરમાર્થ સુખનો અનુભવ નથી, આત્મામાં આનંદ છે એવો જ્યાં અંદર સમ્યક દર્શનમાં અનુભવ નથી, એને પરમા સુખ બુદ્ધિ થયા કરે. જેને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એવા આનંદનો જેને અનુભવ નથી, અતિન્દ્રિય આનંદના અનુભવમાં આ સુખ સ્વરૂપ છે એમ સંકિત નથી, અતિન્દ્રિય આનંદને જ્ઞેય બનાવીને અતિન્દ્રિય આનંદનું જ્ઞાન નથી, એ પછી પંચમહાવર ધારણ કરે સાધુ થાય, 12 વર્ષ ધારણ કરે પણ બધા વિષયના અભિલાષની સુખ બુદ્ધિ ટળી નથી. સમજાણું કાંઈ? પરંતુ પરમાર્થ સુખનો અનુભવ જેની કે ન ભયા, મૂળ અહીં સમ્યક દર્શનની વાત કરવી છે. સમ્યક દર્શન એટલે કે આત્મા પરમ આનંદ અતિન્દ્રિય સ્વરૂપ છે એનો અનુભવ, એનું ભાન થઈ અને પ્રતીક સમ્યક દર્શન. જેને નથી એને કે છે કે અનુભવ ક્રિયા પરલોક ને આ લોકના ઇન્દ્રિયના સુખની ચાહ હોય. જે ચીજ જાણી નથી એની ચાહ ને ક્યાંથી હોય? પુણ્ય પાપના ભાવ અને એના ફળ એ તો દુઃખરૂપ છે, એને ચાહના છે. મુદ્દાની રકમ અહીંયા વાત કરે છે. એને ભગવાન આત્મા સોનો આશ્રય લઈ અને સમ્યક દર્શન અને આત્માના આનંદનો અનુભવ જાણ્યો નથી, જોયો નથી, માન્યો નથી. એ પછી મહાવર્ત પાળે તો પણ એની ઇન્દ્રિય વિષયના સુખમાં બુદ્ધિ છે. મહાવર્તના પરિણામ એ ઠીક છે એનો અર્થ જ ઇન્દ્રિય વિષયના સુખ બુદ્ધિ છે. ત્યાગ્યું છે જ નહીં, ત્યાગ્યું નથી. જેને અંતરમાં શુભ ભાવમાં પ્રેમ રહે છે, પંચ મહાવર્તના પરિણામ પણ રાગ છે, દુઃખ છે, એવું જેને ભાન નથી અને આત્માનો આનંદમાં સુખ છે એવી જેને સમ્યક દ્રષ્ટિ નથી, એનેથી પંચમહાવર્તના પરિણામ જે ઇન્દ્રિય છે એ ખરેખર ઇન્દ્રિયનો વિષય છે. સમજાણું કાંઈ? મનનો વિષય છે, એ ઇન્દ્રિય છે. એમાં જેને હિત બુદ્ધિ છે એને ઇન્દ્રિયના સુખની જ અભિલાષા ભારે.
કાંઈ ધર્મનું પહેલું મૂળ રૂપ જ જ્યાં પહોંચ્યું નથી. અંતર્મુખ ચૈતન ભગવાન પૂરણ શુદ્ધ ને અણાકું આનંદ સ્વરૂપ એનો અનુભવ નથી. એથી એને રાગનો અનુભવ છે. રાગનો અનુભવ એ દુઃખરૂપ વિષયનો જ અનુભવ છે. એની ચાહના એને વધારવું, રાગની વૃદ્ધિ કરવું, રાગમાં એકાકાર થાવું, એને ઇન્દ્રિયના વિષયના સુખની જ અભિલાષા છે. બહુ જ સમજાણું કાંઈ લોક આ લોક ને પરલોકના સુખ જ બુદ્ધિ છે મારે. ભગવાન આત્મા અણાકો આનંદનો ઘન છે. આત્મા એવા આત્માનું જેને અંતર જ્ઞાન, સુખનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, આત્માના અનુભવની પ્રતીતિ જેને નથી, એ બધા પ્રાણી ચાહે તો સાધુ થાવ કે શ્રાવક થાવ, પંચ મહાવ્રત પાવો કે 12 વ્રત પાવો, પણ એની ઇન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ છે. હરેખામાં આપણું એની રુચિ ત્યાં પડી છે. ઇન્દ્રિય એટલે ચાહે તો શબ્દ, રૂપ, રસગંધ ને સ્પર્શ, એમાં ક્યાંય પણ મજા ઠીક છે માન્યું છે. એથી એને આત્મામાં આનંદ છે એ માન્યો નથી. સમજાણું કાંઈ સ્વભાવના સ્પર્શ વિના આનંદના કણની જાગૃતિ થઈ નથી. એથી એને જાગૃતિ રાગની, પુણ્યની, દયા, દાન, વ્રતાદિની છે. એ તો ઇન્દ્રિય છેનો વિષય છે. એથી એમાં એનું હિતપણું છે, હિતપણું માને છે, ઇન્દ્રિયના વિષયને જ ઈચ્છે છે. ત્યાં ક્યાં બેઠા દાદી હરેકામાં હવે એક વાર 5 માણસ પાળે એ ધર્મ ચારિત્ર થાય માનતે. ભગવાન તું કોણ છો? કે મહાવર્તના પરિણામ તો તારા સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, રાગ ભાવ છે. તારું સ્વરૂપ તો વિતરાગ પરમાનંદની મૂર્તિ છે. જાણું કાંઈ બહુ ટૂંકામાં કેટલું હિન્દી શું આવોળા આપ્યો છે કે નહીં. દ્રઢ સમણ છે, ઇન્દ્રિય સુખમાં આકુળતા વાળા છે કે નહીં. અરે પંચ મહાવ્રત પાળે, હજારો રાણી છોડે, જંગલમાં રહે, એની ભાવના ઓલા રાગ ઉપર છે. એટલે ઇન્દ્રિયના વિષયના સુખ બુદ્ધિ એને ટળી નથી. સમજાણું કાંઈ બરાબર છે. પણ આ 12માં સ્ત્રી સેવે નહીં, પૈસા રાખે નહીં, લગ્ન ફરે, જંગલમાં રહે. અહીં તો કે છે ભગવાન કે તારા સ્વરૂપનો સ્વાદ તને નથી આવ્યો એટલે પરનો સ્વાદ તારો કરતો નથી. સમજાણું કાંઈ? આચાર્ય મરમમાં વાત કરીએ. મરમ છેદી નાખ્યા. જોની ભાઈ એવા પંચમહાવૃત છે, મુનાદિ શુભ રાગ છે. રાગ છે તો ઇન્દ્રિયના વિષયને આપનારા છે, અને એની ઈચ્છા છે ઇન્દ્રિયના વિષયની જ ઈચ્છા, આલોક ને પરલોક.
સમજાણું કાંઈ? અરે ભાઈ અહીં પોગવું જવું ઉનપાપના ભાવ એમાં સુખ હિત બુદ્ધિ એ ઇન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ એની છે એમ કે છે. જો આ શુભ ભાવ બોલ તો નહીં, શુભ ભાવ તો આવ્યો છે કે નહીં? અહીં તો કે છે ભગવાન એ શુભ ભાવનો પ્રેમ છે ને તને, એ તને ઇન્દ્રિયના વિષયનો જ પ્રેમ છે. વાત એ વાત વિતરાગની સમજાણું કાંઈ? ત્યારે કે આ સંકિત થાય ને પાછા સ્ત્રીઓ પરણે અને 96,000 સ્ત્રી તીર્થંકર ને હતી. બાપુ નહોતી, તને ખબર નથી. જેમાં આત્માના આનંદની દૃષ્ટિ થઈ છે એને એવો વિકલ્પ જરી હોય પણ એ વિકલ્પની રુચિ ને સુખ બુદ્ધિ નથી એમાં. એ રાગમાં સુખ બુદ્ધિ ટળી ગઈ છે એની, આખા સંસાર પ્રત્યેની રુચિ ટળી ગઈ છે. સમજાણું કાંઈ? અને આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ જામી ગઈ છે. એથી એને ઇન્દ્રિયના વિષયના સુખની અભિલાષા છે એમ કહેવાતું નથી. મગનભાઈ બહુ પ્રભુ તારી મૂર્ટપ તને સૂજે નહીં તો બીજાની મૂર્ટપ તને ખે ને એમ કે છે. સંજયભાઈ શું કીધું? તારી મૂર્ટપ તને સૂજે નહીં તો પરની મૂર્ટપ તને ખે નહીં. આ તો પહેલા હજી ધર્મની શરૂઆતની વાત છે કે જેને ધર્મ શરૂ જ કર્યો નથી, ચૈતન્ય સ્વભાવની સૂઝ પડી નથી, આત્મા ભગવાન જ્ઞાનની મૂર્તિ છે, એવી સૂઝબૂઝ જેને અંદરમાંથી આવી નથી એની સૂઝબૂઝ બધી પુણ્યના પરિણામમાં અર્પાઈ ગઈ છે. એથી એ રાગ વર્તમાન ને રાગના ફળ બધા ઇન્દ્રિયના વિષયો છે. અતિન્દ્રિય વિષય ભગવાન એનો વિષય નથી. 31 કહ્યું ને ગાથામાં, જે ઇન્દ્રિયમ જીવિતા, જેણે ખંડ ખંડ જ્ઞાનના ભાવનો ભાવેન્દ્રિયનો અંશ છે એની પણ જેને રુચિ છોડી છે, અને જેને દ્રવ્યેન્દ્રિયો આ જળ છે એની રુચિ છોડી છે, અને જેને ઇન્દ્રિયોના વિષયો શબ્દ રૂપ રસગંધ શબ્દ એની પણ જેને રુચિ છોડી છે અને આત્માના આનંદની રુચિ થઈ છે એને ઇન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે. આ તો કે છે કે રાગમાં પુણ્યમાં પ્રેમ છે એ તો ઇન્દ્રિયથી જીતાઈ ગયો છે એમ કે છે. સમજાણું કાંઈ? વિષય લેતો ન હોય શરીરથી, સમજાણું? ક્યાં પણ અંદરમાં રાગનો વ્યભિચાર સેવે છે. જે સ્વભાવમાં રાગ નથી એવા રાગની હારી એકતા બુદ્ધિ કરે છે એને 5 ઇન્દ્રિયના વિષયની સુખની ઈચ્છા અને ચાહના છે. ભગવાન અણિન્દ્રિય આનંદ સ્વરૂપ જાણ્યો ને જોયો નહીં એટલે એની ભાવના શેની હોય? જે ચીજ જોઈ નથી એની ભાવના શેની હોય? સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભીખાભાઈ, એ કાયરના કામ નથી ત્યાં કે બહારથી આ કર્યું, મૂક્યું, સામાય કરીને પડીકમણા કર્યા, પોહા કર્યા. એ ચંદ્રકાંતજી કે છે કે તને
રાગનો ભાગ જે થાય તેની તને રુચિ અને પ્રેમ છે તે એ પડખાને જોયું છે. રાગ વિનાનો અતિન્દ્રિય આનંદનું પડખું તે જોયું. જે પડખે ચડ્યો છો તેમાં ઇન્દ્રિયના વિષયોની જ અભિલાષા છે. કો સમજાણું કાંઈ? આવો માર્ગ ધાર્યા તો પહેલેથી આવો હોય છે. પહેલો કઈક બીજો રસ્તો હોય છે કે નહીં? છે કે જેને તું પહેલો કસાયની મંદતા કે એ તો ઇન્દ્રિયના વિષયને આપનારા એ ઇન્દ્રિયનો જ વિષય છે, મનનો વિષય છે. જ્ઞાને આત્માનો વિષય કર્યો નથી. એ જ્ઞાને રાગને વિષય બનાવ્યો હોય તો વિષય ઇન્દ્રિયનો વિષય છે. હા હા હા. હે બધી અભિલાષા પડી છે ભાઈ, તને ખબર નથી. હા હા હા. ગજબ પ્રભુ તારા વિતરાગના ભાવ ને વિતરાગના કથનો જગતની અંદર સાંભળવા દુર્લભ પડે, સમજવા તો છે મુશ્કેલ. એવી વસ્તુ છે. સંજયભાઈ હું સમજાય છે ના? હા માની લીધું લ્યો કે આમાં અમે ધર્મ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, મહાવ્રત પાડીએ છીએ, સમિતિ ગુપ્તી કરીએ છીએ, અશુભથી ગુપ્તીએ છીએ, જોઈને બરાબર ચાલીએ છીએ. બાપુ જોઈને ચાલ્યું ક્યાં કહેવાય? આત્મા જ્ઞાનાનંદ છે ને જોઈને એમાં રે એકાગ્ર, ઈ જોઈને ચાલ્યું કહેવાય. આ બહારના વિકલ્પમાં પડ્યો ને તું કે અમે સમિતિ પાડીએ છીએ. સમિતિ નથી, એ અસમિતિ છે. સમજાણું કાંઈ? આખી વાત આ લોકોને ખટકે થઈ ને ભાઈ કે શુભ આચારમાં નાશ થઈ જાય. હા અને તે શુદ્ધની દ્રષ્ટિવાળાને જે શુભ ભાવ હોય એવો શુભ ભાવ વિજ્ઞાનીને હોય નહીં. આંબલને હા પાપી પ્રાણી છે. મિથ્યા દ્રષ્ટિ તો એને પુણ્ય પાપમાં ગણ્યા. हाँ विद्यासंति जोईने चालना तो ये तो विकल्प है. ये विकल्प आते हैं पर जिसको अंतर्दृष्टि में आनंद स्वरूप का भान हुआ है उसका विकल्प को व्यवहार कहने में. तो विज्ञानी ने तो आत्मा नो स्वभाव શું છે એની તો ભાન નથી. એ બધી ઈરિયા ને ભાષા ને એસણા ને નિર્દોષા લેના એ બધો રાગ છે. હા હા હા. એટલે રાગ નો અર્થ શું? વ્યભિચાર. રાગ ની હારી એક જ બુદ્ધિ છે ને. હા હા હા. મૂળમાં ભૂલ છે ઈ વાત. ઈ મૂકીને પછી ગળિયા ગણવા બધા એક ને એક 3 થઈ ગયું હોય ને પછી આંકડા ગણ્યા કરે 3 તેરી 9 9 તેરી 17 17 તેરી 81. આમાં જ કઈ ભૂલ દેખાતી નથી પણ મૂળમાં ભૂલ. સમજાણું કાંઈ? એમ કે છે ઓહો સિદંતી ભાવ સવણા જાણ કુઠારે ભવરૂખમ. કે છે तपस्नादि भी यहाँ अभिलाषा ही करे थे. भाषा देखो है उसमें है कि नहीं? हो क्या है? तपस्नादि की भी तुम्हारे गुजराती ये तपस्या करे, अपवास करे, मास के मना पारणा करे तो पण एनी अभिलाषा यहाँ कारण के रागમાં જ એની રુચિને અભિલાષ છે. રાગ રહિત ચૈતન આનંદનો વિતરાગી સ્વભાવની તો દ્રષ્ટિને અનુભવ છે નહીં. અહીં તો કે છે કે તપસ્યા કરે છે પણ એમાં જે ભાવ છે ને અંદર રાગનો એની જ એને અભિલાષા છે. વસ્તુ છે એની તો ખબર નથી. હા હા
સારી વાત થાય. અહીં તો પરમાત્મા કહે છે કે મારી ભક્તિ, એનો જે તને થયો રાગ, આ રાગની તને જો રુચિ, વિષયના અભિલાષ છે તને, હા 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 આવો માર્ગ વિતરાગનો છે, એવો જ આત્માનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ તપસ્યા આદિ તે તપસ્યા કરે, કોઈ ઇન્દ્રિય દમન કરે, રસ છોડે, રુદ્રી વૃત્તિ સંક્ષેપ રસ પરિત્યાગ કાય ક્લેશ, દેવગુરુ શાસ્ત્રનો વિનય કરે, એ બધું એમાં આવી ગયું. પણ છે એમાં અભિલાષા કરે, એની જ અભિલાષા રાગની જ અભિલાષ છે. હા હા સમજાણું કાંઈ? તીની કે ધર્મ શુક્લ જ્યાં કહેતે હોય, જેને રાગનો રસ ને રાગની રુચિ છે, એને ઇન્દ્રિયના વિષયને અભિલાષા પડી છે એના ગર્ભમાં, એને આત્માનું ધ્યાન, રાગ રહિત વિકલ્પ રહિત એવું ધ્યાન, એટલી એકાગ્રતા ક્યાંથી હોય? અહીં જ્યાં એકાગ્રતા વર્તે છે રાગમાં છે, આ એકાગ્રતા ક્યાંથી હોય? એમ કે સમજાણું કાંઈ? મારે ઘણા એ જુદા રે પ્રભુના. સમજાણું કાંઈ? હા, શુકલ ધ્યાન ખાતી હોય એટલે જેને રાગના પ્રેમમાં પીડ્યો છે, રાગની જે રાગ જ જોયો છે, એની જેને ભાવના છે, એને રાગ રહિત ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાન ને એકાગ્રતા ક્યાંથી હોય? એને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન હોઈ શકે? है मात तो ऐसे है भगवान. देखो भगवान त्रिलोक नो नाथ परमात्मा आनंदથી ભરેલો છે. હા હા હા, એ આનંદની જેને અંતરદ્રષ્ટિ સમ્યક થયું નથી અને રાગના રુચિમાં રગડાઈ ગયો છે. હા હા હા, ભગવાન તો કહે છે કે તને 5 ઇન્દ્રિયના વિષયની અભિલાષા છે. અણિન્દ્રિય ભગવાન એની અંદર શ્રદ્ધા જ્ઞાન થયા નથી, એથી આની તને શ્રદ્ધા વર્તે છે રાગની, એ ઇન્દ્રિયના અભિલાષની શ્રદ્ધા તને છે. સમજાણું કાંઈ? અંતરદ્રષ્ટિ થઈ નથી, આ શ્રદ્ધા તો કૃત્રિમ છે. દેવગુરુ તો રાગની શ્રદ્ધા, રાગ છે. દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધા પંચમહાવતના પણ એ તો રાગ છે. શ્રદ્ધા તો ત્યાં પડી છે. હા, મિથ્યા ભાવ પાઉડશા. અહીં તો ઊંડેથી તો એમ કહે છે, જેટલા 5 ઇન્દ્રિયના વિષયો છે એને અણિન્દ્રિયની રુચિ છોડીને જેટલી ઈચ્છા ને અભિલાષા વર્તે, એ બધો મિથ્યા દ્રષ્ટિ રાગની ભાવના કરનારો છે. એ किन्हीं के धर्म शुक्ल का न हो, जिन्हीं में परमार्थ सुख का आस्वाद लिया. देखो હવે ભગવાન આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો, સંકિત થયું એટલે સ્વાદ આવ્યો. સમજાણું કાંઈ? ઈ છે એ નથી એમાં થાય, અર્થ નથી. અર્થ એમાંથી ગુજરે તો અક્ષર. સમજાણું કાંઈ? જેનામાં પરમાર્થ સુખનો આસ્વાદ लिया, तीनी को इंद्रिय सुख दुख भाषा, इंद्रिय सुख दुख भाषा. हाँ,
એ પંચ મહાવર્તના પરિણામે એને દુઃખરૂપ હશે. રાજ પડાવે એ રાજ પાડતો નથી ખરેખર અંદરથી ઊંડેથી. તારો ઇન્દ્રિયનો વિષયથી પાર અતિન્દ્રિયનો ધોધ આનંદ અંદર પડ્યો છે. અતિન્દ્રિય આનંદનો ધોધ માડ પડ્યો છે. એવા અતિન્દ્રિય આનંદના સ્વાદ લીધા. એને રાગની રુચિ છૂટી ગઈ. એને વિષયને અભિલાષા દુઃખરૂપ આપે. સમજાણું કાંઈ? ધમકીથી 96,000 સ્ત્રીના વૃંદમાં પડ્યો દેખાય. એને રાગ પણ દેખાય. એને દુઃખ ભાવે. મજા, હોશ, ઉત્સાહ, ઉત્સિત વીર્ય એનું ત્યાં હોતું નથી. ઉત્સિત વીર્ય ચૈતન પ્રત્યેનું વળી ગયું છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ ધર્મીનું વીર્યની ઉત્સિતતા સ્વરૂપ તરફ ગઈ છે. એથી એને ઇન્દ્રિયના સુખો કાળા નાગ જેમ નીકળે એને દેખાય એવું એને દુઃખ લાગે છે. દુઃખ લાગે તો કરે શું કરો ભાઈ? નબળાઈ છે આવે પણ એ દુઃખ ભાતે છે. સમજાણું? એ દુઃખનો રસીલો નથી, એ આનંદનો રસીલો. ધર્મી સંકીર્તિ આનંદ સ્વરૂપનો રસીલો છે. એને રાગનો રસ નથી. એને રાગ દુઃખરૂપ આપે. શુભ રાગ દુઃખ આપે, શુભ રાગ દુઃખરૂપ આપે. ભઠ્ઠી કરે છે ને માણસ. ભાઈ એ થોડું મૂક્યું વળી જ્ઞાનભાઈ ભાઈ જ્યાં ભડક્યા માણસ ગોપીને વાત છે થોડી એને ક્યાં ત્યાં બુદ્ધિસ્ટ કરવો તમે જાજા માણસમાં બે એને ઉઘાડું કરી નાખ્યું કે શુભ ભાવ ભઠ્ઠી છે ત્યાં ભડક્યા લોકો. હાય એ છે એને જ્ઞાનીને તો ઇન્દ્રિયના સુખનો અભિલાષ જ નથી. કેમ કે એને દુઃખરૂપ આપે છે. આવે જાણે એના સંબંધીનું જ્ઞાન પોતાના રહીને કરે. એનો સ્વભાવ એને પ્રેમ હોય છે, રસ હોય છે એ નથી. રસ ઉડી ગયો. સમજાણું કાંઈ? ફૂલના ગજરા થતા મોટા આવા મોટા શું તમારે કરે? જલસા મોટા અમલદાર નથી. હા ગજરા નથી કરતા. ફૂલ એક આમ પણ એક હાથે તોડી નાખ્યું, ઉડી ગયો રસ. ધર્મીને રાગના રસને તોડી નાખ્યો છે. એને રસ રહ્યો. સમજાણું કાંઈ? ધર્મ બાપુ અલૌકિક વાત છે. એના ફળ અલૌકિક છે, એની જાત અલૌકિક છે. અને ધર્મનું શરણ છે આત્મા, એ અલૌકિક છે. ધર્મનું આશ્રય તો આત્મા છે. આશ્રય તો આત્મા છે. સમજાણું કાંઈ? जिन्हें मैं परमार्थ सुख का आस्वाद लिया तीने को इंद्रिय सुख दुख भाषा. આત્માનો અણાકુળ સ્વાદ લીધો સંકિતમાં, એને અણાકુળ આગળ આકુળતા પાપે છે. તેથી એની એને રસની રુચિ